નમસ્કાર, વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડમાં ચાલતા મોર્ટાર અને કોન્ક્રીટ ચેપ્ટર વિશે જાણીશું. મોર્ટાર અને કોન્ક્રીટ ચેપ્ટરમાં આપણે મોર્ટાર અને કોન્ક્રીટ વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. મોર્ટાર એટલે શું? કે રેતી અને ચૂનો અથવા સિમેન્ટ જેવા બંધનકર્તા મટીરિયલના મિશ્રણમાં પાણી ઉમેરો કરવાથી બનેલા પેસ્ટને મોર્ટાર કહે છે. તે મોર્ટારમાં તમે ચૂનાનો પણ ઉપયોગ કરી શકો અને સિમેન્ટનો પણ ઉપયોગ કરી શકો. તેની સાથે રેતી અને પાણીને મિક્સ કરવાથી જે મિશ્રણ બને અને એ મિશ્રણને આપણે મોર્ટાર તરીકે ઓળખીએ છીએ. આ મોર્ટારમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે તેના વિશે આપણે જાણકારી મેળવીશું. મોર્ટારમાં સિમેન્ટ અથવા લાઇમનો ઉપયોગ થાય છે, જે બંધનકર્તા સામગ્રી છે જે પદાર્થોને બાંધી રાખે છે, જે સિમેન્ટિક મટીરિયલ તરીકે પણ ઓળખાય છે. બીજો છે ફાઇન એગ્રીગેટ. આપણે ફાઇન એગ્રીગેટમાં રેતી, સુરખી, રાખ અને સિન્ડર વગેરેનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. અને છેલ્લું છે પાણી. પાણી કેવું હોવું જોઈએ? કે પાણી તેલ, એસિડ, આલ્કલી કે બીજા કાર્બનિક અશુદ્ધિઓથી મુક્ત હોવું જોઈએ. જે આપણે પીવાલાયક પાણીનો ઉપયોગ કરીએ છીએ તે પાણીનો ઉપયોગ આપણે મોર્ટાર બનાવવા કરી શકીએ. હવે મોર્ટારનું કાર્ય. મોર્ટાર શું કાર્ય કરે છે? પથ્થરો અથવા ઈંટોને એકબીજા સાથે યોગ્ય રીતે બાંધી રાખે છે. જે આપણે ચણતરમાં જોયું હશે કે જ્યારે આપણે ચણતર કરીએ છીએ, જે ચણતરમાં આપણે જે મોર્ટાર વાપરતા હોઈએ છીએ તે શું કરે છે? બાંધી રાખવાનું કામ કરે છે. એક ઈંટોના એકબીજા લેયરને એકબીજા સાથે જોડી રાખવાનું કામ કરે છે. જે સ્ટ્રક્ચરમાં હોમોજીનિયસ માસના સ્વરૂપમાં હોય છે, જેથી તે તેના ઉપરના તમામ લોડનો સામનો કરી શકે છે અને તેના ફાઉન્ડેશનમાં સરખી રીતે સ્થાનાંતરિત કરી શકે છે. તે સ્ટ્રક્ચરમાં પોન્ડિંગ અથવા પ્લાસ્ટરિંગ કરે છે. સારા મોર્ટારના ગુણધર્મો કેવા હોવા જોઈએ? તો કે તે સરળતાથી કાર્યક્ષમ હોવું જોઈએ, તે સસ્તું પણ પડવું જોઈએ, તે ટકાઉ હોવું જોઈએ, તે વરસાદી પાણીને અટકાવે તેવું સક્ષમ હોવું જોઈએ, તે મકાન એકમ સાથે સારી સંલગ્નતા વિકાસવા માટે સક્ષમ હોવું જોઈએ. મોર્ટારના ઉપયોગો. મોર્ટારનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય? ઈંટ અને પથ્થર જેવા બિલ્ડિંગના એકમને નક્કર સમૂહમાં બાંધવા માટે, ચણતર કામની ખુલ્લી સપાટી પર પોન્ડિંગ અને પ્લાસ્ટર કામ કરવા માટે. જે આપણે મકાન બનાવતા હોઈએ છીએ તેમાં જે ચણતર કામ ને પ્લાસ્ટર કામ કરે છે ત્યાં મોર્ટારનો ઉપયોગ થાય છે. તે મોલ્ડિંગ હેતુ માટે પણ કાર્યરત છે અને તે પાઇપના જે આપણે આરસીસી પાઇપ જે લેઇંગ કરતા હોય તેના સાંધા પૂરવા માટે પણ મોર્ટારનો ઉપયોગ થાય છે. મોર્ટારની તૈયારી. મોર્ટાર તૈયાર જે મિશ્રણ આપણે બનાવીએ છીએ કેવી રીતે મિશ્રણ તૈયાર કરવામાં આવે? તે હાથ મિશ્રણ અથવા મશીન મિશ્રણ દ્વારા તૈયાર. હાથ મિશ્રણમાં જે મોર્ટારના મટીરિયલ છે જેમ કે સિમેન્ટ છે, રેતી છે, તેને એકસાથે મિક્સ કરવામાં આવે છે સૂકી રીતે અને પછી તેમાં પાણી ઉમેરીને તેની પેસ્ટ બનાવવામાં આવે છે. અને બીજું છે મશીન મિશ્રણ દ્વારા, જેમાં સિમેન્ટ, રેતી અને પાણીનો ઉમેરો કરી અને મશીનમાં એને ફેરવવામાં આવે છે અને તેમાંથી મોર્ટાર તૈયાર કરવામાં આવે છે. મોર્ટારનું વર્ગીકરણ અલગ અલગ બેઝિસ ઉપર કરવામાં આવે છે. એક તો તેની જથ્થાબંધ ડેન્સિટી પર, એટલે કે બલ્ક ડેન્સિટી ઉપર, બંધનકર્તા સામગ્રીનો પ્રકાર કે ભાઈ કયા પ્રકારનું બંધનકર્તા સામગ્રી વાપરી છે, જેમ કે છે સિમેન્ટ અથવા ચૂનો, નેચર ઓફ એપ્લિકેશન કે કઈ જગ્યાએ તમે તેને વાપરવાના છો, અને ત્રીજો છેલ્લો છે આપણો ખાસ મોર્ટાર. જો અહીંયા એક ચિત્ર બતાવ્યું છે જેમાં સિમેન્ટ, રેતી ને સૂકા મિશ્રણને પહેલાં તૈયાર કરવામાં આવ્યું છે અને પછી તેમાં પાણી ઉમેરીને તે મોર્ટાર તેનો બનાવવામાં આવે છે. જથ્થાબંધ ડેન્સિટીના આધારે મોર્ટાર બે ભાગોમાં વહેંચાયેલો છે. એક ભારે મોર્ટાર અને એક ઓછા વજનવાળો મોર્ટાર. મોર્ટારમાં 15 કિલોન્યુટન પર mm³ અથવા વધુ જથ્થાબંધ ઘનતા એ ભારે મોર્ટાર તરીકે ઓળખાય. જો તેની ડેન્સિટી 15 કિલોન્યુટન પર mm³ થી વધારે હોય તો તે ભારે મોર્ટાર તરીકે ઓળખાય છે. જો મોર્ટારમાં જેની જથ્થાબંધ ડેન્સિટી 15 કિલોન્યુટન પર mm³ કરતાં ઓછી હોય તો તેને આપણે ઓછા વજનવાળા મોર્ટાર તરીકે પણ ઓળખીએ છીએ. બંધનકર્તા સામગ્રીના પ્રકારે 5 કેટેગરીમાં આપણે મોર્ટારને વહેંચ્યો છે. પહેલો છે લાઇમ મોર્ટાર, બીજો છે સુરખી મોર્ટાર, ત્રીજો છે સિમેન્ટ મોર્ટાર, ચોથો છે લાઇમ સિમેન્ટ મોર્ટાર અને છેલ્લો છે જીપ્સમ મોર્ટાર, જેના વિશે આપણે અહીંયા વિસ્તૃત માહિતી મેળવીએ. લાઇમ મોર્ટાર. આ પ્રકારના જે આપણે મોર્ટાર તૈયાર કરીએ છીએ તેમાં આપણે લાઇમનો ઉપયોગ કરીએ છીએ. લાઇમ અહીંયા આપણે બે પ્રકારે ઉપયોગમાં લઈએ છીએ. એક છે ફેટ લાઇમ અથવા બીજો છે હાઇડ્રોલિક લાઇમનો બાઇન્ડિંગ મટીરિયલ તરીકે મોર્ટારમાં ઉપયોગ કરીએ છીએ.
આ પ્રકારના મોટરમાં સિમેન્ટનો ઉપયોગ થતો નથી, પણ સિમેન્ટના સ્થાને લાઇમનો ઉપયોગ કરીએ છીએ. આમાં લાઇમને વાપરતા પહેલાં તેને ઉપયોગમાં લેતા પહેલાં બરાબર હલાવવો જોઈએ. પછી પાણીમાં ડૂબાણમાં રહેતા વિસ્તારમાં અથવા ડેમની પરિસ્થિતિમાં આ મોટરનો ઉપયોગ થતો નથી. એટલે કે ફેટ લાઇમ જો તમે યુઝ કર્યો હોય તો જે પાણીવાળા વિસ્તારમાં જે કન્સ્ટ્રક્શન કરવાનું હોય તો તેમાં આ પ્રકારનો મોટર ઉપયોગ કરી શકાતો નથી, પણ તેમાં તમે હાઇડ્રોલિક લાઇમનો ઉપયોગ કરીને ત્યાં તમે તેનો ઉપયોગ કરી શકો છો. વોલ્યુમ દ્વારા રેતીનું ચૂનાનું પ્રમાણ આશરે 1:2 છે, તેથી તે ટકી શકે છે. એટલે આનો મતલબ એ થયો કે વોલ્યુમ એટલે કદ દ્વારા રેતીમાં ચૂનાનું પ્રમાણ આશરે 1:2 છે. એટલે 1 ભાગ તમે ચૂનો લો તો 2 ભાગ તેમાં રેતી મિક્સ કરીને અને તેનો મોટર તૈયાર કરી શકાય છે. તે સામાન્ય રીતે બિલ્ડિંગથી જમીનના ભાગ ઉપર ઓછા વજન માટે છે કે જ્યાં લોડ સામાન્ય રીતે ઓછો હોય. લોડ બેરિંગ દિવાલોનું કન્સ્ટ્રક્શન બહુ ના હોય અને નોર્મલ કે જેનો વજનનો લોડ ઓછો હોય કે ઓછો વજન જ્યાં ટ્રાન્સફર થતું હોય તે પ્રકારની બિલ્ડિંગમાં આ પ્રકારનો મોટર વાપરી શકાય છે. હવે છે સુરખી મોટર, જે આ એનો બીજો પ્રકાર છે. આ પ્રકારના મોટરમાં રેતીના બદલે સુરખીનો ઉપયોગ કરવામાં આવે છે અથવા લાઇમના બદલે અડધી સુરખીનો ઉપયોગ થાય છે. હવે જે સુરખીનો જે પાવડર આવે છે એ BIS નંબર 09ના કોડ મુજબ, એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના જે કોડ નંબર 9 છે તે મુજબ પાસ કરેલ હોવો જોઈએ. હવે બીજો પ્રકાર છે સિમેન્ટ મોટર. હવે જે આપણે અત્યારે રોજિંદા જીવનમાં જે અત્યારે આપણે ઉપયોગમાં લઈએ છીએ તે આ પ્રકારના મોટર હોય છે, સિમેન્ટ મોટર. આ પ્રકારના મોટરમાં સિમેન્ટનો ઉપયોગ બાઇન્ડિંગ મટીરિયલ તરીકે થાય છે. ચોક્કસ ટકાઉપણું અને કામ કરવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પ્રમાણ નક્કી કરવામાં આવે છે. સિમેન્ટ મોટરનો ઉપયોગ ભૂગર્ભ બાંધકામમાં પાણીને સંતૃપ્ત જમીન વગેરે જગ્યાએ થાય છે. તેના સિવાય આપણે જે ચણતર કામમાં અત્યારે લઈએ છીએ, પ્લાસ્ટર કામમાં આપણે જે લઈએ છીએ, પોન્ટિંગ કામ કરવા માટે લઈએ છીએ, નાના મોટા રિનોવેશન કામ માટે પણ આ પ્રકારનો મોટરનો ઉપયોગ થાય છે. હવે એના પછીનો છે લાઇમ સિમેન્ટ મોટર. આ પણ લાઇમ અને સિમેન્ટના મોટર જેવો જ છે, પણ આમાં લાઇમથી મોટરની ગુણવત્તામાં સુધારો કરવાનો, જે આપણે શરૂઆતમાં ભણી ગયા કે ભાઈ લાઇમ મોટર આપણે લાઇમ અને રેતી અને પાણીનું મિશ્રણ કરીને તૈયાર કરીએ છીએ. તેવી જ રીતે આમાં પણ લાઇમથી મોટરની ગુણવત્તામાં એને થોડો સુધારો કરવા માટે એમાં થોડીક માત્રામાં સિમેન્ટ મેળવવામાં આવે છે અને આ પ્રક્રિયાને ગેજિંગ તરીકે ઓળખાવાની. અને આ રીતે જે મોટર બનાવવામાં આવે તેને લાઇમ સિમેન્ટ મોટર તરીકે ઓળખવામાં આવે છે. તે મોટરને મજબૂત અને ગાઢ બનાવે છે. તે સિમેન્ટના સામાન્ય પ્રમાણ વોલ્યુમ દ્વારા લાઇમ 1:6 થી 1:8ના રેશિયોમાં હોય છે, જેને સિમેન્ટ મોટર અથવા લાઇમ મોટર તરીકે ઓળખાય છે. એટલે 1:6 અને 1:8નો રેશિયો, એટલે 1 ભાગ તમે જો ચૂનો લીધો હોય તો 6 ભાગ રેતી. એવી રીતે 1:8નો રેશિયોનો મતલબ 1 ભાગ ચૂનો હોય તેને 8 ભાગ રેતી. જીપ્સમ મોટર. આ પ્રકારના મોટરમાં જીપ્સમનો ઉપયોગ મોટર બનાવવામાં આવે છે, જેમાં જીપ્સમ એ બાઇન્ડિંગ મટીરિયલ હોય છે. હવે મોટરની જે આપણે બનાવીએ તેની તૈયારી કેવી રીતે થાય તેના વિશે આપણે અહીં માહિતી મેળવી લઈએ. મોટરને તૈયાર કરવા માટે પાણીને બાઇન્ડિંગ મટીરિયલ તથા રેતીના સઘન મિશ્રણમાં ઉમેરો કરવામાં આવે છે. જે હેતુ માટે પાણીનો ઉપયોગ થવાનો હોય તે પીવા માટે યોગ્ય હોવું જોઈએ. એટલે કે પાણી આપણે જ્યારે મોટર બનાવીએ તે પાણી શુદ્ધ હોવું જોઈએ, તેમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિઓ હોવી જોઈએ નહીં. અલગ અલગ મોટરની તૈયારીઓ અલગ અલગ, જેમ કે આપણે આગળ ભણી કે લાઇમ મોટર, સિમેન્ટ મોટર, એની અલગ અલગ મોટર બનાવવા માટે અલગ અલગ પદ્ધતિનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તેના વિશે હવે આપણે આમાં માહિતી મેળવીએ. લાઇમ મોટર તો તેની તૈયારી માટે પાઉન્ડિંગને ઓછા જથ્થામાં લેવામાં આવે છે અને મોટી માત્રામાં અથવા સતત પુરવઠો ગ્રાઇન્ડિંગ માટે અપનાવવામાં આવે છે. પાઉન્ડિંગ અને ગ્રાઇન્ડિંગના હેતુઓ નીચે મુજબ આપવામાં આવેલા છે, જે આપણે હવે જોઈએ. પાઉન્ડિંગ એટલે કે આ પદ્ધતિમાં આ બાજુ તળિયે ઈંટ અને પથ્થરના ખાડા વડે બનાવવામાં આવે છે. એટલે કે ખાડો તૈયાર કરવામાં આવે છે, જેમાં તે ખાડા 180 સેન્ટીમીટર લાંબા અને 40 સેન્ટીમીટર પહોળા અને 50 સેન્ટીમીટર ઊંડા હોય છે. અને જ્યારે ગ્રાઇન્ડિંગની જે પદ્ધતિ છે, આ પદ્ધતિમાં ગ્રાઇન્ડિંગ મિલ્સનો ઉપયોગ કરીને મોટર તૈયાર કરવામાં છે. આ ગ્રાઇન્ડિંગ ક્યાં તો બ્લોક આધારિત અથવા પાવર સંચાલિત હોય છે.
હવે સુરખી મોટરમાં ફેટ ચૂનો એટલે કે ફેટ લાઇમ અને સુરખી અથવા રેતીના મિશ્રણને નક્કી કરવામાં આવે છે. તેને મોટર મિલ અથવા પાઉન્ડિંગમાં ગ્રાઇન્ડિંગ કરીને સારી રીતે પેસ્ટમાં રૂપાંતરિત કરવામાં આવે છે. ગેજ મોટર એટલે કે જે આપણે લાઇમ સિમેન્ટ મોટર જોયો એ કે જેને આપણે લાઇમ મોટરમાં આપણે જ્યારે સિમેન્ટ ઉમેરીએ તેને ગેજિંગ કહે છે. એટલે આ ગેજ મોટર છે. ચૂનો મોટર તૈયાર કરવામાં આવે છે અને પછી સિમેન્ટની આવશ્યક માત્રા ઉમેરવામાં આવે છે અને ઘટક મિશ્રણને કારણે ઊભું થાય છે. સિમેન્ટ મોટર તેમાં પાઉન્ડિંગ અથવા ગ્રાઇન્ડિંગની જરૂરિયાત રહેતી નથી. આપણે જે અત્યારે કોમન રોજિંદામાં વાપરતા હોઈએ છીએ, જે આપણે જોતા હોઈએ છીએ કે સિમેન્ટ અને રેતીના પાણીમાં ચુસ્ત પ્લેટફોર્મ પર 2 વાર અથવા 3 વાર સૂકી સ્થિતિમાં જરૂરિયાતના પ્રમાણમાં મિશ્રિત કરી દેવામાં આવે. એટલે કે પાવડા વડે તેને સૂકા પ્રમાણમાં 2 થી 3 વખતે જે સૂકું હોય છે જેમ કે સિમેન્ટ અને રેતીને મિક્સ કરી દેવામાં આવે. ત્યારબાદ તેમાં પાણી ઉમેરવામાં આવે છે અને તેના ઘટકોને ફરતી મિશ્રિત કરવામાં આવે છે. મોટરનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે તે જોઈએ. હવે આપણે મકાનના એકમમાં ઈંટ અને પથ્થર એ બાઇન્ડિંગ મટીરિયલ છે. તે સોલિડ જથ્થામાં હોય છે. એટલે કે જ્યાં આપણે ચણતરને પથ્થર અથવા ઈંટ વડે જ્યાં ચણતર કામ કરતા હોય છે ત્યાં મોટરનો ઉપયોગ થાય છે. જેમ કે ચણતરની બહારની સપાટી કે જે આપણે દિવાલ બનાવીએ છીએ તે દિવાલ પર પ્લાસ્ટર અથવા પોન્ટિંગનું કામ હાથ ધરવા માટે પણ આપણે મોટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મકાનના યુનિટ માટે બેડિંગના સ્તરમાંથી પાઇપોને જોડવા માટે પણ આપણે મોટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સ્ટ્રક્ચરની સામાન્ય અસ્પષ્ટતાને સુધારવા માટે પણ આપણે મોટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી તે મેટ્રિક્સ તરીકે ભરાયેલા એગ્રીગેટને પણ જાળવી રાખવાનું મોટર એક કામ કરે છે. ઈંટ તથા પથ્થરના ખુલ્લા સાંધાઓ જે હોય છે, જે રહી ગયા હોય છે સાંધા પૂરતી વખતે, તો એને છુપાવવા માટે પણ તેને આપણે મોટરનો ઉપયોગ કરીને તે સાંધાઓને આપણે સંતાડી શકીએ છીએ. મોટરના ઉપયોગ દરમિયાનની સલામતીઓ એટલે કે જ્યારે આપણે મોટર બનાવીએ છીએ તો તે બનાવ્યા પછી આપણે શું શું સાવચેતી રાખવી પડે એના વિશે આપણે જાણીએ. કે મોટરમાં પાણીનો ઉમેરો કરીને શક્ય હોય તો 30 મિનિટની અંદર જ તેનો ઉપયોગ કરવો જોઈએ. કેમ કે સિમેન્ટનો આપણે જે ઇનિશિયલ સેટિંગ ટાઈમ છે કે પ્રારંભિક સેટિંગ સમય છે તે લગભગ 30 મિનિટ જેટલો હોય છે. એટલે કે તે ધીમે ધીમે જામવાનો શરૂ થઈ જાય છે. તેની માટે જ્યારે આપણે મોટર બનાવીએ છીએ તેમાં સિમેન્ટનો પણ ઉપયોગ થયેલો હોય છે. તેના જ કારણે આપણે મોટરને પાણીનો ઉમેરો કર્યા પછી તેનો 30 મિનિટની અંદર જ તેનો ઉપયોગ કરવો જોઈએ. તેથી એક સમયે 1 બેગ સિમેન્ટનો જ મોટર તૈયાર કરવાની સલાહ આપવામાં આવે છે. જેથી કરીને વધુ બનાવેલો જો મોટર હોય ને જો સમય મર્યાદામાં ના વપરાય તો તે બગડે છે. તે બગડે ના તેની માટે થઈને આપણે એક સમયે 1 જ બેગનો સિમેન્ટનો મોટર તૈયાર કરવો જોઈએ. અને મોટરને વધુમાં વધુ 2 કલાકમાં ઉપયોગમાં લઈ લેવો જોઈએ. તેનાથી વધારે તેને રાખવો જોઈએ નહીં, કાં તો તેમાં વાપરવો જોઈએ નહીં. સ્ટેકિંગ ઓફ બિલ્ડિંગ યુનિટ એટલે આમાં જ્યારે આપણે મોટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો તેની સક્રિય ક્રિયાના કારણે પાણીની હાજરી આવશ્યક છે. એટલે જ્યારે આપણે મોટર જ્યાં પણ બિલ્ડિંગમાં જે પણ જગ્યાએ આપણે લાગુ કરવામાં હોય ત્યાં બિલ્ડિંગોને પાણીથી પહેલાં ભેજવી નાખવા જોઈએ, જેથી કરીને ત્યાં ભેજ રહે થોડો, જેથી કરીને એ ભેજ મોટરમાંથી ના શોષાય. અને બીજું કારણ છે કે જે પણ ત્યાં ધૂળ કે ત્યાં એવું કંઈક દિવાલો પર લાગેલું હોય કે તે હોય તો પણ એ નીકળી જાય અને તે પ્રોપર રીતે બિલ્ડિંગ સાથે બાઇન્ડ કરી શકે. પાણીનો છંટકાવ હવે આપણે જ્યારે મોટરનો ઉપયોગ કરીએ જેમ કે ચણતરમાં કે પ્લાસ્ટરમાં, તે થઈ ગયા પછી તેમાં પાણીનો છંટકાવ કરવો જોઈએ, જેથી કરીને તે મજબૂતી મેળવે. 7 થી 10 દિવસ સુધી પાણીનો છંટકાવ જરૂરી છે. ઝડપથી સુકાઈ ન જાય તે માટે કેટલીક વખત સૂર્યપ્રકાશ સામે પણ રક્ષણ આપવું હિતાવહ છે. કે કોઈ જગ્યાએ સૂર્યપ્રકાશ સીધો પડતો હોય ને તેના લીધે પાણી જલ્દી સુકાઈ જતું હોય તો તેની પર કંઈક કોથળા કે એવું કંઈક ઢાંકવું જોઈએ અને તેને પાણીથી ભીંજીને રાખવું જોઈએ, જેથી કરીને તેમાં પાણી રહે અને તેનું ક્યોરિંગ થાય થોડા દિવસ માટે. કાર્યક્ષમતા સાંધામાંથી વધારાનું મોટર કાઢી નાખવામાં આવે છે. મોટરમાં વધારાનું પાણી ના હોવું જોઈએ, તે સખત હોવું જોઈએ, જેથી કરીને તેનો ઉપયોગ સરળતાથી કરી શકાય. અને મોટરની પસંદગી કયા કયા પ્રકાર હોય છે તો સિવિલ એન્જિનિયરિંગની કાર્યની પ્રકૃતિના આધારે મોટરનો પ્રકાર પસંદ કરો. જે રીતનું આપણે કાર્ય કરવાનું હોય, જેમ કે ચણતર કામ કરવાનું હોય, પ્લાસ્ટર કામ કરવાનું હોય, પોન્ટિંગનું કામ કરવાનું હોય, કે કોઈ જગ્યાએ રિનોવેશનનું કામ કરવાનું હોય, પાઇપ જોઈન્ટનું કામ કરવાનું હોય,
કે પાણીવાળી ભેજવાળી જગ્યા પર કામ કરવાનું. તો તે પ્રકારે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે લાઇમ મોટર, સિમેન્ટ મોટર, લાઇમ સિમેન્ટ મોટર, જીપ્સમ મોટર કે એ જે પ્રકારે હોય એ પ્રકારનો મોટર આપણે ત્યાં વાપરવો જોઈએ. હવે આપણે આના પછીમાં જોઈશું કોન્ક્રીટ વિશે, એટલે પ્લેન સિમેન્ટ કોન્ક્રીટ જે આપણે અહીં આપ્યું છે. હવે જે સિમેન્ટમાંથી આપણે મોટર બનાવે એ સિમેન્ટમાંથી આપણે કોન્ક્રીટ પણ બને છે. સિમેન્ટ બંનેમાં એક બાઇન્ડિંગ મટીરિયલ તરીકે જ કામ કરે છે. કોન્ક્રીટ એ સિમેન્ટ, એગ્રીગેટ અને પાણીના મિક્સરના પ્રમાણમાં તૈયાર કરેલ મિશ્રણ છે. એટલે કોન્ક્રીટમાં શું શું હોય કે કોન્ક્રીટમાં સિમેન્ટ હોય, એગ્રીગેટ હોય અને પાણી હોય. હવે એગ્રીગેટ પણ બે પ્રકારના હોય છે, એક ફાઇન એગ્રીગેટ અને કોર્સ એગ્રીગેટ. ફાઇન એગ્રીગેટ એટલે જે આપણે રેતી કહીએ છીએ તે, અને કોર્સ એગ્રીગેટ એટલે આપણે જે કપચી કહીએ છીએ તે. આ બધા એગ્રીગેટોને મિક્સ કરી, સિમેન્ટ મિક્સ કરી અને પાણી ભેળવીને આપણે કોન્ક્રીટ તૈયાર કરી શકીએ છીએ. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના 456/2001 જે કોડ છે એ કોડ મુજબ ડિઝાઇન કરેલ કોન્ક્રીટના ઘણા ગ્રેડ M10, M15, M20, M25, M30, M35, M40 આપેલા છે. અહીં અક્ષર M મિશ્રણનો ઉલ્લેખ કરે છે અને નંબર તે મિશ્રણની સંકોચનીય સ્થિતિ સૂચવે છે. એટલે આ જે આપણને પ્રપોર્શન આપ્યા છે કે જે આપણે કોન્ક્રીટ બનાવીએ છીએ તે કેટલા સ્ટ્રેન્થની અને કયા પ્રપોર્શનમાં મિક્સ કરવામાં આવે છે. જેમ કે આપણે 2-3 ઉદાહરણ તરીકે લઈને અહીં જાણીએ. શરૂઆતમાં લઈએ આપણે M5 એટલે 1:5:10. એટલે આનો મતલબ એ થાય છે કે 1 ભાગ સિમેન્ટ, 5 ભાગ ફાઇન એગ્રીગેટ એટલે કે આપણે જે રેતી ગણીએ છીએ તે, અને 10 એટલે કોર્સ એગ્રીગેટ એટલે જેને આપણે કપચી કહીએ છીએ તે. તેવી રીતે એક બીજું ઉદાહરણ લઈએ M15નું. એમાં છે 1:2:4 એટલે એમાં 1 ભાગ સિમેન્ટ, 2 ભાગ ફાઇન એગ્રીગેટ અને 4 ભાગ કોર્સ એગ્રીગેટ. અને એવી રીતે M25માં 1:1:2 એટલે 1 ભાગ સિમેન્ટ, 1 ભાગ ફાઇન એગ્રીગેટ એટલે કે રેતી, 2 ભાગ કોર્સ એગ્રીગેટ એટલે કે કપચી. હવે અહીંયા M5 જે છે એમ એ મિશ્રણ સૂચવે છે, જ્યારે 5 એ એની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ સૂચવે છે. કે M5 જે કોન્ક્રીટ બનાવીશું એની સ્ટ્રેન્થ 5 Nm/mm² હશે, જ્યારે M25માં 25 Nm/mm² એની સ્ટ્રેન્થ હશે. કોન્ક્રીટના ફાયદાઓ વિશે થોડું આમાં જાણી લઈએ કે કોન્ક્રીટમાં ઉચ્ચ કોમ્પ્રેસિવ મજબૂત એટલે કે હાઈ કોમ્પ્રેશન સ્ટ્રેન્થ હોય છે, કે વધારે પડતી તેમાં કોમ્પ્રેશન સ્ટ્રેન્થ હોય છે. કોરોઝિવ અને આબોહવાની અસર એને ઓછી થાય છે. આગ પ્રતિરોધક છે, ખૂબ જ ઓછું મરામતનું કામની જરૂર પડે છે. કોઈપણ આકારમાં તેને આપણે ઢાળી શકીએ છીએ. અને કમ્પ્રેશનમાં એટલે કે કોમ્પ્રેશનમાં સખત છે, એટલે તેના પર દબાણ આપતા જે સહેલાઈથી તૂટતો નથી. કોન્ક્રીટના ઘટકો. કોન્ક્રીટમાં સિમેન્ટ, રેતી એટલે કે ફાઇન એગ્રીગેટ, બીજું છે કોર્સ એગ્રીગેટ, પાણી અને એડમિક્સર. જે અત્યારના સમયમાં જે આપણે જોઈએ છીએ તેમાં એડમિક્સરનો પણ ઉપયોગ થાય. તેની આપણે નીચે વિગતવાર માહિતી મેળવીએ. પહેલું છે સિમેન્ટ. સિમેન્ટનું કાર્ય કોન્ક્રીટને કોર્સ એગ્રીગેટ અને ફાઇન એગ્રીગેટ એકબીજા સાથે જોડી રાખવાનું એટલે કે બાઇન્ડ કરી રાખવાનું કામ છે. એટલે કે એક બાઇન્ડિંગ મટીરિયલ છે, હાર્ડનિંગ કરવામાં બાઇન્ડ કરવાનું છે. સિમેન્ટ બાઇન્ડિંગ મટીરિયલ તરીકે કામ કરે છે. કોન્ક્રીટમાં પોર્ટલેન્ડ સિમેન્ટનો ઉપયોગ સિમેન્ટિંગ મટીરિયલ તરીકે સામાન્ય રીતે થાય છે. જે પોર્ટલેન્ડ સિમેન્ટ કહેવાય છે તે જ બધી જગ્યાએ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જ્યારે પાણીને સિમેન્ટ સાથે મેળવવામાં આવે ત્યારે તેમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે, જેના કારણે સિમેન્ટ પહેલાં તેની પ્લાસ્ટિસિટી ગુમાવે છે અને પછી ધીમે ધીમે તે જામ થાય છે અને જરૂરી હાર્ડનેસ અને મજબૂતાઈ મેળવે છે. હવે બીજું છે આપણું ફાઇન એગ્રીગેટ એટલે સેન્ડ. કોર્સ એટલે કે જે આપણે કપચી મોટા પાર્ટિકલ્સ વાપરીએ છીએ તેની વચ્ચેની જે જગ્યાઓ છૂટી જાય છે તેનું ભરવાનું કામ આ રેતી કરે છે. આમ ફાઇનલ જથ્થામાં પોરોસિટી ઘટાડે. એટલે જે આપણે કોન્ક્રીટ બનાવીએ એટલે કોન્ક્રીટમાં કપચી અને જો સિમેન્ટનો એકલો ઉપયોગ કરીએ તો વચ્ચે ગેપ રહી જાય, અને ગેપના લીધે પછી તેની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઘટે. એટલે આ ના ઘટે એની માટે થઈને આપણે ત્યાં જોડે રેતીનો ઉપયોગ કરીએ છીએ. જે રેતી આ બધી ખાલી જગ્યાઓમાં પૂરાઈ જાય છે અને સ્ટ્રેન્થ વધારે છે અને પોરોસિટી ઘટાડે છે. રેતી વૈશ્વિક સ્તરે ફાઇન એગ્રીગેટ
એની ઓછામાં ઓછી સાઇઝ 4.75 mm છે. એટલે કે 4.75 mm સાઇઝથી જે પણ નાના જે પાર્ટિકલ્સ આવે છે એ બધા ફાઇન એગ્રીગેટ તરીકે ઓળખાય છે. ગ્રેવલ્સ કોર્સ એગ્રીગેટ. આપણે સિમેન્ટનો ઉપયોગ જોઈ લીધો, પછી આપણે ફાઇન એગ્રીગેટ જોઈ લીધો. હવે છે કોન્ક્રીટમાં વપરાતું ત્રીજું મટીરિયલ કોર્સ એગ્રીગેટ. કોન્ક્રીટમાં લોડ બેરિંગ અને કોર્સ એગ્રીગેટ મુખ્ય કાર્ય કરે. જ્યારે વધારેમાં વધારે સંખ્યામાં કોર્સ એગ્રીગેટના કણો એકબીજા સાથે બાઇન્ડિંગ મટીરિયલ સાથે મિક્સ થાય છે ત્યારે તે એક મોટા પથ્થરની જેમ તાકાત પૂરી પાડે છે. એટલે કે એની સ્ટ્રેન્થમાં વધારો કરે છે. તેમાં મિક્સ કરાયેલા મટીરિયલમાં 4.75 mm સાઇઝના હોય છે. એટલે કે 4.75 mm કરતાં મોટી સાઇઝના જે પણ હોય છે તે બધા કોર્સ એગ્રીગેટ હોય છે. જે ક્રશ સ્ટોન એટલે કે પીસેલા પથ્થરનો ભૂક્કો આ હેતુ માટે ઉપયોગમાં લાવે. એટલે કે મોટા પથ્થરમાંથી નાના નાના ટુકડા કરીને તેને અલગ અલગ સાઇઝમાં ઢાળી, પણ જે 4.75 કરતાં મોટા હોય એવી સાઇઝમાં ઢાળીને તેનો ઉપયોગ કોર્સ એગ્રીગેટ તરીકે કરવામાં આવે છે. અને પછી છે પાણી. પાણી પણ કોન્ક્રીટ બનાવતી વખતે એક મહત્ત્વપૂર્ણ ઘટક જ છે. આ એક ખૂબ સસ્તું ઘટક છે પણ કોન્ક્રીટ માટે ખૂબ જ અગત્યનું છે. કેમ કે સિમેન્ટ પાણી એની સાથે મિક્સ થાય પછી જ એની રાસાયણિક પ્રક્રિયા ચાલુ થાય છે અને એ પછી ધીમે ધીમે સેટ થવાનું એટલે કે કડક થવાનું ચાલુ કરે છે. સિમેન્ટ સાથે પાણીનો ભાગ રાસાયણિક પ્રક્રિયા કરે છે, હાઇડ્રેશન થાય છે અને ધીમે ધીમે મજબૂતાઈ અને ટકાઉપણું આપે છે. એગ્રીગેટની સપાટીને પાણી લુબ્રિકેટ કરે છે એટલે કે ભીનું કરે છે અને કોન્ક્રીટના પ્લાસ્ટિક સ્ટેજ દરમિયાન જગ્યાઓમાં સરબત થવા મદદરૂપ થાય છે. કોન્ક્રીટ બનાવવા માટે સામાન્ય પીવાલાયક પાણીનો ઉપયોગ કરી શકાય છે, પણ કાર્બનિક પદાર્થો વધારે મિક્સ હોય કે અશુદ્ધ પાણી હોય તેનો ઉપયોગ કોન્ક્રીટમાં કરી શકાય નહીં. હવે છે એડમિક્સર. કોન્ક્રીટ ઉત્પાદન દરમિયાન કેટલા ઉમેરણ સાથે ઉમેરવામાં જે કોન્ક્રીટના સેટિંગ ટાઈમમાં ઘટાડો કે વધારો કરે છે. એટલે આને એસિલેટર કે રિટાર્ડર્સ અલગ અલગ પ્રકારના ઉમેરવામાં આવે છે. જ્યારે આપણે કોન્ક્રીટ બનાવતા હોઈએ કાં તો કોન્ક્રીટ બનાવવાની સાઇટ થોડીક દૂર હોય અને નજીકના ત્યાં ટ્રાન્સપોર્ટ કરવાનું ત્યારે સેટિંગ સમયમાં ઘટાડો કે વધારો કરવો હોય તો એવા માટે આપણે એડમિક્સરનો ઉપયોગ કરીએ છીએ. વોટરપ્રૂફિંગ માટે પણ તેનો ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. હવે આપણે અહીંયા જોઈશું કોન્ક્રીટના પ્રકાર વિશે. એક લાઇમ કોન્ક્રીટ, સિમેન્ટ કોન્ક્રીટ, રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ, પ્રિસ્ટ્રેસ્ડ સિમેન્ટ કોન્ક્રીટ, લાઇટવેટ કોન્ક્રીટ, હેવીવેટ કોન્ક્રીટ અને પ્રીકાસ્ટ કોન્ક્રીટ. જે આ બધા અહીં પ્રકાર આપેલા છે તેમાં શરૂઆત કરીશું લાઇમ કોન્ક્રીટથી. લાઇમ કોન્ક્રીટ. કોન્ક્રીટમાં મુખ્ય ઘટક તરીકે આમાં લાઇમનો ઉપયોગ થાય છે જે બાઇન્ડિંગ મટીરિયલ તરીકે કામ કરે છે. એટલે આમાં સિમેન્ટનો ઉપયોગ થતો નથી પણ લાઇમની મદદથી જ કોન્ક્રીટ બનાવવામાં આવે છે. સિમેન્ટની જગ્યાએ લાઇમનો ઉપયોગ કરવામાં આવે છે. લાઇમ કોન્ક્રીટમાં લાઇમ, રેતી, સુરખી અને કોર્સ એગ્રીગેટ તરીકે બ્રિક બલાસ્ટ હોય છે એટલે કે બ્રિકના ટુકડાઓનો ઉપયોગ થાય છે. લાઇમ કોન્ક્રીટ એક સારું બેઝ પૂરું પાડે છે જેના ઉપર આવતા લોડને સહન કરે છે અને ભેજવાળા સમયગાળામાં તે ખાસ કરીને ફ્લેક્સિબલ હોય છે. લાઇમ કોન્ક્રીટ લોડ બેરિંગ વોલ, કોલમ અને ફ્લોરની નીચેના સ્તર પર ફાઉન્ડેશન બેઝ તરીકે જ્યારે ઉપયોગમાં લેવાનો હોય ત્યારે તેનો આપણે ઉપયોગ નીચે કરીએ છીએ. બીજું છે સિમેન્ટ કોન્ક્રીટ જે આપણે અત્યારના સમયમાં વાપરીએ છીએ. સિમેન્ટ કોન્ક્રીટમાં સિમેન્ટ એ બાઇન્ડિંગ મટીરિયલ તરીકે કામ કરે છે. તેમાં રેતી, ફાઇન એગ્રીગેટ તરીકે અને સ્ટોન બલાસ્ટ એટલે કે જે આપણે પથ્થરના ટુકડા કે કપચી કહીએ છીએ કોર્સ એગ્રીગેટ તરીકે ઉપયોગમાં લેવાય છે. એન્જિનિયરિંગ મટીરિયલ તરીકે ઉપયોગમાં લેવાય છે અને એન્જિનિયરિંગ મટીરિયલ તરીકે ખૂબ જ અગત્યનું મટીરિયલ છે. આધુનિક કન્સ્ટ્રક્શનમાં તેનો ઉપયોગ વધારે પ્રમાણમાં થઈ રહ્યો છે. તેના ઉપયોગ બાંધકામમાં તમામ વસ્તુઓના બાંધકામ માટે થાય છે. જેમ કે તેનો ઉપયોગ ડેમમાં, બ્રિજમાં, બંકર, રિટેનિંગ વોલ, વોટર ટેન્ક, શેલ, ડોમ વગેરે જેવા જે મોટા કન્સ્ટ્રક્શનના બાંધકામમાં છે તેમાં આપણે સિમેન્ટ કોન્ક્રીટનો ઉપયોગ કરીએ છીએ. હવે એના પછી આપણે જાણીશું રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ એટલે કે RCC વિશે જાણીશું. કોન્ક્રીટમાં કોમ્પ્રેશન સ્ટ્રેન્થ તો ખૂબ જ છે પણ તેમાં ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓછી છે એટલે કે તે ટેન્શનમાં ઓછું છે. એટલે શું થાય કે જ્યારે તેનું ટેન્શન વધી જાય તો કોન્ક્રીટ તે સહન કરી શકતું નથી અને જલ્દીથી તૂટી જાય છે. એટલે કોન્ક્રીટમાં ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારવા માટે આપણે કોન્ક્રીટ સાથે આપણે સ્ટીલનો ઉપયોગ કરીએ છીએ જેને આપણે રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ કહીએ છીએ.
પછી આ કઈ જગ્યાએ આપણે જોઈએ, જેમ કે બીમ છે, સ્લેબ છે, રિટેનિંગ સ્ટ્રક્ચર વગેરેમાં સ્ટીલના સળિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધા કેવા છે? આરસીસી સ્ટ્રક્ચરના ઉદાહરણો છે. ત્યારબાદ તેમાં સ્ટીલનું વાપર્યા પછી તેમાં કોન્ક્રીટિંગ કરવામાં આવે છે. સ્ટીલના સળિયા જે રેન્ફોર્સમેન્ટ તરીકે ઓળખાય છે તેને કોન્ક્રીટ ભરવામાં આવે છે. તે ટેન્સાઇલ સ્ટ્રેન્થ લે છે, એટલે કે સ્ટીલમાં ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધુ હોય છે, જ્યારે કોન્ક્રીટમાં કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ વધુ હોય છે. એટલે જ્યારે આ બેઓનું મિક્સિંગ કરવામાં આવે એટલે ટેન્સાઇલ અને કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ બંને મળી રહે છે. એટલે આ પ્રકારનું જે કોન્ક્રીટ તૈયાર થાય તેને આરસીસી કહે છે. પ્રીસ્ટ્રેસ્ડ સિમેન્ટ કોન્ક્રીટ. પ્રીસ્ટ્રેસ્ડ સિમેન્ટ કોન્ક્રીટ એક સ્પેશિયલ કોન્ક્રીટ છે જેમાં શું કરવામાં આવે કે રેન્ફોર્સમેન્ટ બારને કોન્ક્રીટમાં જમાવતા પહેલાં જરૂરી ટેન્શન આપવામાં આવે તેવા બનાવવામાં આવે છે. એટલે કે જ્યારે કોન્ક્રીટિંગ કર્યું હોય ત્યારે તેવા સળિયાને પહેલાંથી ટેન્શન આપવામાં આવે, પછી એમાં કોન્ક્રીટ જામે છે. લાંબા સ્થાન ધરાવતા રોડ, ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગો જેવી જગ્યાએ પ્રીસ્ટ્રેસ્ડ કોન્ક્રીટનો ઉપયોગ થાય છે. લાઇટ વેટ કોન્ક્રીટ. કોઈપણ પ્રકારની કોન્ક્રીટની ઘનતા 1920 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબથી ઓછી હોય તેને લાઇટ વેટ કોન્ક્રીટ કહે છે. એટલે કે છિદ્રાળુ એગ્રીગેટને લાઇટ વેટ કોન્ક્રીટમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે, કે જે એગ્રીગેટ વજનમાં હલકા હોય છે, જેથી તે કોન્ક્રીટના વજનમાં ઘટાડો કરે છે અને તેની સાથે તે ગરમી અને અવાજ સામે પણ ઇન્સ્યુલેશન પૂરું પાડે છે. આ કોન્ક્રીટનો ઉપયોગ લાઇટ વેટ રૂફ કે હોલ સીલિંગની લાઇટ વેટ દિવાલો, જ્યાં લાઇટ વેટની જરૂર હોય, જ્યાં ત્યાંની જે સ્ટ્રક્ચર ઉપર બહુ વજન કે બહુ લોડ ના આવવાનો તેવી જગ્યાએ આ પ્રકારના કોન્ક્રીટનો ઉપયોગ થાય છે. હેવી વેટ કોન્ક્રીટ. આ પ્રકારની કોન્ક્રીટની ઘનતા 3900 થી 4000 kg પર મીટર ક્યુબ હોય છે. તે હેવી વેટ એગ્રીગેટ અથવા યાંત્રિક પરિબળ આપીને કોન્ક્રીટ બનાવીને હેવી વેટ કોન્ક્રીટ તૈયાર કરવામાં આવે છે. જેમ કે ગ્રેવિટી ડેમ છે, રિટેનિંગ વોલ છે, આ પ્રકારની કોન્ક્રીટ વપરાય છે. એટોમિક પાવર પ્લાન્ટ છે કે તેના જેવા જે બીજા સ્ટ્રક્ચરો હોય ત્યાં હેવી વેટ કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવે છે. તે તમામ પ્રકારના રેડિયેશન સામે પણ રક્ષણ પૂરું પાડે છે. પ્રીકાસ્ટ કોન્ક્રીટ. આ પ્રકારના કોન્ક્રીટ અલગ અલગ આકારમાં હોય તેના મોડલ ફેક્ટરી અથવા સાઇટ પર તૈયાર કરવામાં આવે છે. ઉચ્ચ ફિનિશિંગ જોઈતું હોય કે સારા પ્રીકાસ્ટ બનાવીને રાખી શકાય છે, જેમ કે ફેન્સિંગની પોસ્ટ પાઇપો છે, પેવિંગ બ્લોક છે, કોન્ક્રીટ લિન્ટલ છે, પછી સ્ટેરકેસ યુનિટ છે, કોન્ક્રીટ બ્લોક છે વગેરે પ્રીકાસ્ટ કોન્ક્રીટના. જેમ કે તમે બ્રિજમાં જોતા હશો તો ઉપરના જે ડેક છે તે શરૂઆતમાં પ્રીકાસ્ટ કરીને તેના પછી ઉપર બ્રિજની ઉપર મૂકવામાં આવે છે. તે બધા પ્રીકાસ્ટ કોન્ક્રીટના ઉદાહરણ છે. હવે આપણે જોઈશું કે કોન્ક્રીટનું મિશ્રણ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. જો કોન્ક્રીટનું મિશ્રણ એક તો પહેલું છે હાથ વડે, બીજું છે મિક્સર મશીન દ્વારા અને ત્રીજું છે રેડીમેડ કોન્ક્રીટ. હાથ વડે એટલે જેમાં આપણે સિમેન્ટ, રેતી, કપચી અને પાણીને સૂકી રીતે મિક્સ કરી અને તેનામાં પાણી આપણે ઉમેરીને મિશ્રણ તૈયાર કરીએ છીએ. બીજામાં મિક્સર મશીન દ્વારા, જેમાં મિક્સર મશીનમાં આપણે આ બધી સિમેન્ટ, રેતી, કપચી અને પાણી મિક્સ કરીને મશીન દ્વારા તેને મિક્સ કરવામાં આવે છે. ત્રીજું છે રેડીમેડ, જ્યાં માસ કોન્ક્રીટ એટલે કે વધારે કોન્ક્રીટિંગની જરૂરિયાત હોય ત્યાં આવા પ્લાન્ટ દ્વારા ઓટોમેટિક મશીનરી દ્વારા કોન્ક્રીટ તૈયાર કરવામાં આવે છે. હવે કોન્ક્રીટ મિક્સ કરવાની બધી અલગ અલગ અહીં ભલામણો રજૂ કરેલી છે. જેમ કે મિક્સ પ્રપોર્શન કોન્ક્રીટનું 1:2 હોય તો તેમાં મેક્સિમમ એગ્રીગેટની સાઇઝ શું હોવી જોઈએ, તો કે એમાં 12 થી 20 મિલીમીટરના એગ્રીગેટ વપરાવા જોઈએ. અને તે કઈ જગ્યાએ યુઝ થઈ શકે તેની એપ્લિકેશન આપી છે, કે જે આરસીસી કોલમ અને લાંબા સ્વારના આરસીસી બીમ એટલે કમાન જ્યાં હોય ત્યાં આ પ્રકારના કોન્ક્રીટ વપરાય છે. બીજું છે 1:2:2, તો આ પ્રકારના કોન્ક્રીટ પણ આરસીસી કોલમ ને બીમમાં વપરાય છે. ફરતી છે 1:2:2, આ પ્રકારના કોન્ક્રીટ નાના પ્રીકાસ્ટ જે બી હોય છે કમ્પાઉન્ડ વોલ માટેના લાંબા પાઇલ્સ કે પાણીચૂસ બાંધકામ કે આ બધી જગ્યાએ આ પ્રકારનું પ્રપોર્શન યુઝમાં લેવામાં આવે છે. એ રીતે 1:1.5:3 પાણીમાં રિટેનિંગ સ્ટ્રક્ચર કે પાઇલ્સ, પ્રીકાસ્ટ ઉત્પાદન વગેરે કરવું હોય તો આ પ્રકારના રેશિયો જે પ્રપોર્શન છે મિક્સ પ્રપોર્શનનો ઉપયોગ લેવામાં આવે છે. તેવી રીતે નીચે બીજા બધા ઉદાહરણ આપેલા છે. તેના પછી આપણે જોઈએ, આપણને જે આગળ જોઈ ગયા એ પ્રમાણે M10, M15, M20 અને M25, જ્યાં M એ મિશ્રણ અને 10 એ સ્ટ્રેન્થ બતાવે છે. તેની બાજુમાં આપણને 1:3:6 જે એક
રેશિયો આપેલો છે અને કોમ્પ્રેસિવ એની બાજુમાં આપણને કોમ્પ્રેસિવ મજબૂતાઈ અપાયેલી છે. M10માં 1:3:6 આપણને કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ 10 ન્યૂટન પર mm² જેટલી મળે છે. એ રીતે M15માં 15 ન્યૂટન પર mm² જેટલી, M20માં 20 ન્યૂટન પર mm² જેટલી અને M25માં 25 ન્યૂટન પર mm². એની વચ્ચેની જે કોલમ છે તેમાં તે બધાના મિક્સ પ્રપોર્શન એટલે કે સિમેન્ટનું શું પ્રમાણ હોવું જોઈએ, ફાઇન એગ્રીગેટનું શું પ્રમાણ હોવું જોઈએ અને કોર્સ એગ્રીગેટનું શું પ્રમાણ હોવું જોઈએ તે દર્શાવેલ છે. હવે આજના જે આધુનિક જમાનામાં આપણે જે કોન્ક્રીટ બનાવીએ છીએ તે ડિઝાઇન મિક્સ વડે તૈયાર કરીએ છીએ. એટલે કોન્ક્રીટની ડિઝાઇન આપણે તૈયાર કરીએ છીએ જે IS કોડમાં આપેલી છે. તેમાં વજન આધારિત આપણે એગ્રીગેટ ને સિમેન્ટ કોન્ક્રીટને બધું મિક્સ કરીએ છીએ. જેમાં અહીં દર્શાવેલ છે M5 માટે ટોટલ ક્વોન્ટિટી ઓફ ડ્રાય એગ્રીગેટ 50 કિલોના સિમેન્ટની બેગ માટે કેટલા લેવા જોઈએ તેનો અહીં એક અંદાજ આપેલો છે કે જેમ M5 ગ્રેડનો તમારે કોન્ક્રીટ બનાવવો હોય તો તમારે 800 કિલો લેવું જોઈએ અને પ્રપોર્શન વાઇઝ જોઈએ તો સામાન્ય રીતે 1:2ની મર્યાદા હોઈ શકે કોર્સ અને ફાઇન એગ્રીગેટ માટે. અને ક્વોન્ટિટી ઓફ વોટર પર 50 kg ઓફ સિમેન્ટ મિક્સ એટલે કે 50 કિલોની એક સિમેન્ટની બેગ આવે તેના માટે કેટલું પાણી જોઈએ તો કે ભાઈ M5 ગ્રેડનું જો કોન્ક્રીટ બનાવવું હોય તો 60 લીટર. એવી રીતે નીચેના ઉદાહરણમાં M7.5નો બનાવવો હોય તો 675 kg કોર્સ અને ફાઇન એગ્રીગેટનું વજન જોઈએ અને 45 લીટર પાણીની જરૂરિયાત પડે. એવી રીતે M10માં 480 kg કોર્સ એગ્રીગેટ અને ફાઇન એગ્રીગેટનું વેટ જોઈએ અને 34 લીટર પાણીની જરૂર. અને નીચે જોઈશું M20માં 250 કિલો એગ્રીગેટનું વજન થાય છે કોર્સ અને ફાઇન બંને અને 30 લીટર પાણીની જરૂર પડે. હવે કોન્ક્રીટનું ગ્રેડિંગ એટલે ઉચ્ચ ગુણવત્તા જ્યારે આપણે કોન્ક્રીટ મેળવવો હોય તો ફાઇન અને કોર્સ એગ્રીગેટને ગ્રેડિંગ યોગ્ય રીતે થયેલો હોવું જોઈએ. એટલે કે યોગ્ય ગ્રેડિંગવાળા આપણે ફાઇન એગ્રીગેટ અને કોર્સ એગ્રીગેટ વાપરવા જોઈએ. ફાઇન એગ્રીગેટ અને કોર્સ એગ્રીગેટનું ગ્રેડેશન કરેલો હોય છે જે આપણે ચાળણી એટલે કે સિવ એનાલિસિસ વડે મેળવી શકીએ છીએ. પાણી સિમેન્ટનું ગુણોત્તર આ ગુણોત્તર પાણીના વજનને સિમેન્ટના વજનના ગુણોત્તર સાથે દર્શાવાય છે. તે લગભગ જનરલી 0.45 જેટલો હોય છે. હવે અહીં આપણને એક સ્લમ્પ બતાવે છે જે કોન્ક્રીટમાં થતો એક ટેસ્ટ છે સ્લમ્પ ટેસ્ટ જે અહીંયા બાજુમાં બતાવે છે. એક કોનને 4 લેયરમાં ભરવામાં આવે છે અને દરેક લેયર નાખ્યા પછી તેને 25 વખત 16 mmના સળિયા વડે ખાંચવામાં આવે છે. પછી જ્યારે આખું લેયર ભરાઈ જાય ત્યારે આ કોનને ઉપાડી અને સાઈડમાં લઈ લેવામાં આવે છે અને હવે આ કોનની હાઇટ છે 30 સેન્ટીમીટર. 30 સેન્ટીમીટરથી કોન્ક્રીટ કેટલો નીચે બેસે છે તે તેનો સ્લમ્પ કહેવાય. એટલે એની સ્લમ્પ વેલ્યુ કહેવાય. સ્લમ્પ વેલ્યુથી આપણે કોન્ક્રીટ કેટલો વર્કેબલ છે તે નક્કી કરી શકીએ. અહીંયા આપેલા છે જેમ કે રોડ બાંધકામ માટે કોન્ક્રીટ વાપરતા હોય તેની સ્લમ્પની વેલ્યુ 20 થી 40 મિલીમીટર હોવી જોઈએ. કબ જે કે રોડની બાજુમાં બનાવે જે આપણે ફૂટપાથ ઉપર જે ઉપર ચાલતા હોય છે એ કબ, પેરાપેટ છે, પછી સ્લેબ છે, દિવાલો વગેરેમાં કોન્ક્રીટ હોય તો તેનો સ્લમ્પ 40 થી 50 mm હોવો જોઈએ. નહેરની લાઇન માટે કોન્ક્રીટ હોય તેનો સ્લમ્પ 70 થી 80 મિલીમીટર હોવો જોઈએ. ટનલના કામ માટે 90 થી 100 મિલીમીટર હોવો જોઈએ. સામાન્ય RCC કામ કરતા હોય તો 80 થી 150નો સ્લમ્પ હોવો જોઈએ. વધારે જથ્થામાં કોન્ક્રીટિંગ હોય તો 25 થી 50નો સ્લમ્પ હોવો જોઈએ અને કોન્ક્રીટિંગમાં વાઇબ્રેટર એટલે મીન્સ વાઇબ્રેટિંગ નીડલ વાપરવાની હોય તો 10 થી 25 mmનો સ્લમ્પ હોવો જોઈએ. કોન્ક્રીટનું પ્લેસિંગ જ્યારે આપણે કોન્ક્રીટ બનાવ્યો મિક્સ કર્યો પછી એ મિક્સ કર્યા પછી જે તે સાઇટ ઉપર તેને વાપરવાનું કોલમ બીમ કે સ્લેબમાં તેનું પ્લેસિંગ કરવાનું. તો પ્લેસિંગ કરતી વખતે એટલું ધ્યાન રાખવું કે 1 મીટરથી વધારે હાઇટથી પડવું જોઈએ નહીં. કેમ કે વધારે હાઇટથી જો તમે કોન્ક્રીટિંગ કરશો તો તેમાં સેગ્રીગેશન થશે અને સેગ્રીગેશનના કારણે તમને મજબૂતી મળી શકશે નહીં. હવે જોઈશું કોન્ક્રીટનું ક્યુરિંગ. ક્યુરિંગ એટલે જ્યારે કોન્ક્રીટને તમે એપ્લાય કરો તેમાં હીટ ઓફ હાઇડ્રેશન પેદા થાય છે જેના કારણે તેમાં સંકોચાય છે. સંકોચનના કારણે તેમાં તિરાડો પડે છે એટલે તેનું કોન્ક્રીટ કરવું જરૂરી છે. કોન્ક્રીટની અલગ અલગ મેથડો છે કે બાય પોન્ડિંગથી, બાય સ્ટીમથી, બાય કેમિકલ વોટરથી.
એટલે આપણે જોયું હશે કે ઘણી બધી જગ્યાએ જ્યારે આપણે ધાબુ ભરીએ કે આરસીસીનો રોડ બનાવીએ ત્યારે પાળા બાંધીને તેમાં પાણી ભરી દઈએ છીએ, તે પોન્ડિંગની રીત કહેવાય. બીજું છે સ્ટીમ, કે જ્યાં પ્રીકાસ્ટ સ્ટ્રક્ચરો બનતા હોય છે, ત્યાં પ્રીકાસ્ટ સ્ટ્રક્ચરો જે ફેક્ટરીમાં બનતા હોય છે કોન્ક્રીટના, તેમાં તેનું ક્યુરિંગ સ્ટીમ વડે કરવામાં આવે છે. અને અમુક જગ્યાએ જ્યાં પાણી તમે દરેક વખતે ના આપી શકતા હોય તો ત્યાં તમે કેમિકલ વોટરનો છંટકાવ કરો છો, જે લાંબા સમય સુધી રહે છે. જે કેમિકલ વોટરથી તમે પણ ક્યુરિંગ કરી શકો છો. હવે કોન્ક્રીટની આપણે તાકાત એટલે કે એની સ્ટ્રેન્થ કેવી રીતે માપવામાં આવે છે તેના વિશે થોડું જોઈ દઈએ. કોન્ક્રીટની સ્ટ્રેન્થ એટલે તેની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, તમે જ્યારે તે સમય તેનું કાસ્ટિંગ કરો એટલે જે તેને બીમમાં, કોલમમાં, સ્લેબમાં, ફાઉન્ડેશનમાં જ્યાં પણ તેનો ઉપયોગ કરો તેના 28 દિવસ પછી માપવામાં આવે છે. કોન્ક્રીટની સ્ટ્રેન્થ ન્યૂટન પર ચોરસ મિલીમીટરમાં માપવામાં આવે છે. અન્ય એકમ મેગાપાસ્કલ છે. કોન્ક્રીટનું આપણે આગળ જોયું તેમ કોન્ક્રીટનું મજબૂતીનું લોક એમ જે મિક્સર છે અને પાછળ જે 10 લખ્યું છે એ સંખ્યા ઉપરથી કરેલો હોય છે. જેમ કે 10, 15, 20, 25 છે એ કેવું છે એની સ્ટ્રેન્થ દર્શાવે છે. અહીંયા સ્ટ્રેન્થ માટેનું એક ટેબલ બતાવ્યું છે કે ભાઈ 1:4:8નું પ્રમાણ હોય અને કોન્ક્રીટનો ગ્રેડ M7.5 હોય તો તેનું મજબૂતી 7.5 ન્યૂટન પર સ્ક્વેર મિલીમીટર આટલું થાય છે. અને એવી એક પ્રમાણે છેલ્લું લઈ લઈએ તો 1:2 એટલે એનો ગ્રેડ થયો M25, એની સ્ટ્રેન્થથી 25 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. હવે મોટર અને કોન્ક્રીટ બેનો શું તફાવત છે તે હવે આપણે છેલ્લે જોઈ લઈએ. મોટર જે પાણી અને સિમેન્ટ રેતીનું મિશ્રણ છે, એટલે એમાં પાણીનું જે વોટર સિમેન્ટ રેશિયો છે તે કોન્ક્રીટ કરતાં વધારે છે. જ્યારે કોન્ક્રીટમાં શું હોય છે? કોન્ક્રીટમાં સિમેન્ટ, રેતી અને કપચી એટલે કે ફાઇન એગ્રીગેટ અને કોર્સ એગ્રીગેટનું મિશ્રણ હોય છે. તે વધારે મજબૂત અને ટકાઉ હોય છે. મોટર કોન્ક્રીટ કરતાં ઓછું ટકાઉ હોય છે અને તેના જે કોમ્પોઝિટ તત્વો હોય તેના લીધે તે પહેલાંની તુલનામાં વધારે મજબૂત હોય છે કોન્ક્રીટ. મોટરની લાઈફ ઓછી હોય છે એટલે તેને અમુક સમય પછી બદલવું પડે છે, કાં તો તેનું સમારકામ કરાવવું પડે છે. જ્યારે કોન્ક્રીટ છે તે લાંબા સમય સુધી અકબંધ રહે છે. જેમ કે તમે જોતા હશો બ્રિજ કે ડેમના ઉપયોગમાં લીધું હોય તો તે કોન્ક્રીટના સ્ટ્રક્ચર હોય તો તેને જલ્દી નુકસાન થતું નથી, એટલે લાંબો સમય સુધી ટકે છે. ઓછું મજબૂત હોય મોટર, ઓછું મજબૂત હોય જાડું મિશ્રણ હોય, બાદમાં ઓછું ટકાઉ પણ હોય છે. આ મિશ્રણને તમે ગમે તેમાં પાતળું છે, મજબૂત હોય છે અને વધારે ટકાઉ હોય છે. બંધન તત્વો તરીકે શ્રેષ્ઠ ઉપયોગ મળે, એટલે કે કોઈ પણ બે વસ્તુઓને બાંધવાની હોય ત્યારે એનો ઉપયોગ કરી શકાય. જેમ કે ઈંટોના ચણતર કામ, કે બે ઈંટોને બાંધી રાખવી હોય તો એના માટે તમારે કામ આવે છે. જ્યારે કોન્ક્રીટ છે તે તમારે આધાર માટે સૌથી શ્રેષ્ઠ છે. જે કે તમારે ફાઉન્ડેશન, જે તમારો પાયો મજબૂત કરવો હોય, બીમની દિવાલો હોય, કોલમ હોય, બીમ હોય, એના માટે તે શ્રેષ્ઠ છે. મોર્ટારમાં પાણી અને સિમેન્ટનો ગુણોત્તર વધારે છે, તેથી તે ઈંટ જેવા બોન્ડિંગ સામગ્રી સંપૂર્ણ બાઇન્ડિંગ તરીકે કામ કરે છે. જ્યારે નીચા પાણીથી સિમેન્ટનું ગુણોત્તર તેને અયોગ્ય બંધન સામગ્રી, તમે કોન્ક્રીટનો ઉપયોગ કરીને ઈંટને બાંધી ના શકો, પણ મોટાથી તમે બાંધી શકો. એટલે આપણે ઈંટના ચણતર કામમાં ને એમાં બધામાં આપણે મોટર ઉપયોગ કરીએ છીએ, કોન્ક્રીટ ઉપયોગ કરતા નથી. મોટા બંધન તત્વો તરીકે એપ્લિકેશન છે અને માળખાકીય અને સુશોભન હેતુઓ જેવા કે બીમ, ફાયરપ્લેસ, દિવાલો વગેરેમાં કોન્ક્રીટનો ઉપયોગ થાય છે. ઈંટો, બ્લોક્સ વગેરેને એક સાથે રાખવા માટે બાઇન્ડર તરીકે મોર્ટાર વપરાય છે. જ્યારે કોન્ક્રીટ ફાઉન્ડેશન, સ્લેબ, બીમ, રિટેનિંગ વોલ આ બધા સ્ટ્રક્ચરો માટે કોન્ક્રીટ વપરાય છે. આજે આપણે આ ચેપ્ટરમાં મોર્ટાર અને કોન્ક્રીટ વિશે જોયું. મોર્ટાર કોને કહેવાય, તેની એપ્લિકેશન શું હોય છે, ત્યાં કઈ જગ્યાએ વપરાય છે, તેના પ્રકારો કયા પ્રકારના હોય છે તે વિશે જાણ્યું. તે જ રીતે કોન્ક્રીટ કઈ જગ્યાએ વપરાય છે, કેવી રીતે બને છે, તેનું મિશ્રણ કેવી રીતે થાય છે, તેની સ્ટ્રેન્થ કેવી રીતે મપાય છે, તે પણ આજે આપણે આ બધા ચેપ્ટરમાં શીખ્યું. આ સાથે આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. આભાર.